वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 2 જુલાઈ 2024 મંગળવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 12મું વચનામૃત કરામતનું આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજે આ વચનામૃતમાં પોતાના કૃપા વચનો કહ્યા છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો અને પછી મહારાજે જવાબ આપ્યો એવું નહીં, પરંતુ મહારાજને પોતાના અંતરમાં ઉલટ આવી ભક્તોના કલ્યાણ માટે, ભક્તોની શિક્ષા માટે, ભક્તોને ભક્ત બનાવવા માટે, ભક્તોના આધ્યાત્મિક માર્ગમાં જે કંઈ ખામી છે, દૂષણ છે, દોષો છે, સ્વભાવ છે, એનું જાણપણું આપવા માટે મહારાજ પોતે કૃપા વચનો ઉચ્ચારી રહ્યા છે. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા આવાજે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને તે વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટળે નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય, અને અનંત બાળ હત્યા કરી હોય, અને અનંત સ્ત્રી હત્યા કરી હોય, અને અનંત ગૌ હત્યા કરી હોય, અને અનંત ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાળે છૂટકો થાય. અને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કહ્યા છે, પણ ભગવાન અને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. મહારાજ અતિ અગત્યની સાધના માર્ગમાં જાણપણું રાખવાની વાતો કરે છે. ભગવાનને તો દુનિયા આખી માને છે, પણ ભગવાનના વાલા ભક્તો અને એમાંય વળી ભગવાનના અતિશય નિયરેસ્ટ અને ડિયરેસ્ટ એવા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતી સંત
કહેવાય છે કે ગઢડામાં ગુણાતીતનું પણ કૂતરું પણ વાંકું બોલે. ભક્તના ચરણ કમળની સૌ કોઈ પૂજા કરે, આરતી કરે, દર્શન કરે, થાળ કરે, પણ ભગવાનના ભક્તની સેવા કરવાની વાત આવે, એના ગુણગાન ગાવાની વાત આવે, એની આધ્યાત્મિકતા સાંભળવાની વાત આવે એટલે તરત જ કાનમાં કીડા પડે. ભગવાનનો મહિમા સૌ કોઈ સમજે, પરંતુ ભગવાનના ભક્તનો મહિમા સમજવો કઠણ છે, અને જે નથી સમજતો અને અવગુણને અભાવ લીધા કરે છે, હડકાયા કૂતરા જેવો છે. ભાગવત કહો, ગીતા કહો, ઉપનિષદો કહો, વેદો કહો, સત્શાસ્ત્રો કહો, એ તમામની અંદર ભગવાનની સાથે સાથે ભગવાનને જેટલો જ મહિમા સંતનો કયો છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ, કમલા મેરો કરત ઉપાસન, માન ચપળતા ધોઈ, કમલા મેરો કરત ઉપાસન, માન ચપલતા ધોઈ, યદ્યપિ સ્થાન દિયો મેં હિય પર, સંત સમ નહીં સોઈ, નારદ મેરે સંત સે અધિક ન કોઈ. મુક્તાનંદ સ્વામીનું પદ, અને એમને કલ્પના કરીને બનાવી નાખ્યું એમ નથી. વિષ્ણુ ભગવાન પોતાના પરમ પવિત્ર અને પોતાના મન સમાન એવા સાચા સંત નારદજીને સંતનો મહિમા કહી રહ્યા છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, કમલા મેરો કરત ઉપાસન. કમલા માને લક્ષ્મીજી. લક્ષ્મીજી મારી ઉપાસના કરે છે. કેવી રીતે કરે છે ઉપાસના અને ભક્તિ? માન ચપલતા ધોઈ, ડાપણને, ચતુરાઈને, માનને, ઈર્ષાને બધાને બાજુ ઉપર મૂકીને મારી સેવા કરે છે, મારી સાથે ને સાથે હોય છે, મારી અર્ધાંગીની ધર્મપત્ની કહેવાય છે. અને એ લક્ષ્મીજીને મેં મારા વક્ષમાં સ્થાન આપ્યું છે. યદ્યપિ વાસ દિયો મેં ઉર પર, પરંતુ કે છે સંત સમ નહીં સોય, તો પણ સંતની તુલનામાં ન આવે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. મહારાજે વચનામૃતમાં કહ્યું કે જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે એવો રાણીનો પણ હુકમ ચાલે. એમ ભગવાનના અનાદિના સેવક ઉત્તમ ભક્ત ગુણાતીત અક્ષર બ્રહ્મ, એનો પણ એટલો મહિમા છે. અને અક્ષર બ્રહ્મને તો સર્વાધાર કયા છે. સર્વાધાર સદા સ્વરોમ વિવરે બ્રહ્માંડ કોટી ધરમ. એના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની માફક ઉડતા ફરે છે. અને ભગવાનને રહેવાનું ધામ છે. ભગવાનને માનો, પરંતુ ભગવાન જે સંતમાં રહ્યા છે, અનાદિ અક્ષર બ્રહ્મમાં રહ્યા છે, અને હડફેટે ચડાવો ને એને ધક્કો મારો ને એના અભાવ ગુણ લો, એ ભગવાનને ક્યાંથી ગમે? કેવા શબ્દો મહારાજે વાપર્યા છે કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય એને હડકાયા કૂતરા જેવો જાણવો, અને ભગવાનના ભક્તનો અભાવ, અવગુણ, નિંદા, ટીકા કરે તો મુક્તાનંદ સ્વામીએ આ પદની બીજી પંક્તિમાં લખ્યું છે, ભૂકો ભાર હરુ સંતન હિત, કરું છાયા કર દોઈ, જો મેરે સંત કુ રતિયક દુવે, તેહી જળ દારૂ મેં ખોઈ,
નારદ મેરે સંત સે અધિક ન કોઈ. આવા ગુણાથી પરમ એકાંતિક સંતના માટે ભગવાન કહે છે કે મારે પૃથ્વીનો ભાર વહન કરવો પડે તો વહન કરવા માટે તૈયાર છું. ભૂકો ભાર હરું સંતન હિત કરું છાયા કર દોય. એ સંતના શિર ઉપર, શરીર ઉપર સૂર્યનો તીખો તાપ આવતો હોય તો હું મારા બંને કોમળ કરકમળ એના માથા ઉપર ધરું અને એને છત્ર કરી દઉં, એને તડકો લાગવા ન દઉં. જો મેરે સંત કો રતિ એક દુવે, મારા સંતને થોડું સરખું લેશ સરખું પણ દુખવે તે જ દારૂ મેં ખોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. એને હું જડ મૂળમાંથી કાઢી નાખું છું. ભગવાનનો પણ અભાવ કે અવગુણ કે દ્રોહ ન કરવો અને ભગવાનના ભક્તનો પણ ન કરવો. જેણે જેણે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે કે ભગવાનનો દ્રોહ કર્યો છે, આપણે સૌ સાંભળતા આવ્યા છીએ કે રાવણે ભગવાન રામનો દ્રોહ કર્યો, પરંતુ એમના ઉત્તમ ભક્ત જે સીતાજી એના સાથે પ્રેમ કર્યો. રાવણને સીતાજી વાલા હતા, પરંતુ રામની સાથે શત્રુતા હતી. તો કહેવાય છે કે જે ભગવાનનો દ્રોહ કરે એનું માથું કપાય. જ્યારે રાવણની બહેન જે શૂર્પણખા હતી, એને ભગવાન રામમાં પ્રેમ હતો, પરંતુ સીતાજીના પ્રત્યે ઈર્ષા હતી. રામ પાસે આવીને શૂર્પણખાએ કહ્યું કે મને તમારી સાથે લગ્ન કરવા છે. રામચંદ્રજી ભગવાને કહ્યું કે હું તો લગ્ન કરીને બેઠો છું, આ અર્ધાંગીની સીતાજી મારી બાજુમાં છે, હું તારી સાથે લગ્ન ન કરું, કારણ કે મેં મારા જીવનની અંદર એક વચન, એક બાણ અને એક પાતિવ્રત્ય રાખ્યું છે. ત્યારે એને સીતાજી પ્રત્યે ધોખો થયો અને સીતાજીની સાથે ઈર્ષા કરી, ગમે તેમ બોલવા ટોકવા માંડી. ત્યાં લક્ષ્મણજીએ ક્રોધાયમાન થઈને શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા છે. ભગવાનમાં પ્રેમ કરો, પરંતુ ભગવાનના ભક્તના અવગુણ ગાઓ, દ્રોહ કરો તો એના નાક કાન કપાય. ભગવાનનો દ્રોહ કરો તો માથું કપાય અને ભગવાનના ભક્તનો દ્રોહ કરો તો નાક કાન કપાય. શિશુપાલે ભગવાન કૃષ્ણનો દ્રોહ કર્યો, મર્યો. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે ભગવાનનો પણ દ્રોહ થવા દેવો નહીં અને ભગવાનના ભક્તનો પણ દ્રોહ થવા દેવો નહીં. મહારાજે કેવા શબ્દો આ વચનામૃતમાં મૂક્યા છે. આ વચનામૃત વડતાલ વાળા પણ વાંચે છે અને અમદાવાદ વાળા પણ વાંચે છે અને જુનાગઢ વાળા પણ વાંચે છે. જેટલા જેટલા ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે માને છે એ દરેક વચનામૃતનું પાન કરે છે, પણ આ શબ્દોને ધારતા નથી, વિચારતા નથી અને આડેધડ કુસંગીના શબ્દો સાંભળી સાંભળીને મતિ ભ્રમિત થઈ છે. ગુણાતીતાનંદ સ્વામી માટે ખરાબ બોલે, ભગતજી મહારાજ માટે વહવાયા શબ્દનો પ્રયોગ કરે. એ તો મોચી છે ને એ તો દરજી છે. શાસ્ત્રીજી મહારાજને વિમુખ અને બંડિયા કહે. યોગી બાપા જેવા પરમ પવિત્ર સંત જયારે એ મંદિરમાં દર્શન કરવા જાય તો પૂજારીને એટલો બધો રાગ દ્વેષ કે મંદિરના પડદા ઠાકોરજીના બંધ કરી દર્શન ન કરવા દે. આટલો બધો દ્રોહ. તો શ્રીજી મહારાજ જેવા ભક્તને ભક્ત તો નથી કહેતા, પશુ પણ નથી કહેતા. પશુમાં પણ હડકાયા કૂતરા જેવા કહે છે. મહારાજે કેવા શબ્દો કહ્યા છે કે કદાચ કોઈ વ્યક્તિએ અનંત અનંત બ્રહ્મ હત્યા કરી હોય, બાળ હત્યા કરી હોય, અનંત સ્ત્રી હત્યા કરી હોય, અનંત ગૌ હત્યા કરી હોય,
અનંત ગુરુસ્ત્રીનો સંગ કર્યો હોય એનો પણ કોઈ કાળે છૂટકો થાય, અને શાસ્ત્રમાં પણ એ બધા પાપમાંથી મુક્ત થવા માટેના પ્રાયશ્ચિત અને ઉપાય કયા છે. પણ ભગવાન અને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય નથી. આ શબ્દોને ધારવાની, વિચારવાની જરૂર છે. અને જો કોઈ વ્યક્તિ આવી પ્રકારે ભગવાનના ભક્તનું ગસવતું બોલતો હશે તો એને ધામ નહીં મળે, ધક્કા મળશે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. હેપી એકાદશી. તમામ સંતો, હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.